અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી શહેરભરમાં અલગ અલગ વિસ્તારોમાં રોડ ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યા છે। ત્યારે અમદાવાદના દક્ષિણ ઝોનમાં મણિનગર ખાતે આવેલ હીરાબાઈ ટાવર પાસે ફૂટપાથનું કામ છેલ્લા 1 મહિનાથી બંધ હાલતમાં છે। કામ બંધ હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ફૂટપાથનું કામ બંધ હોવાથી ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ રહી છે અને ટ્રાફિકની સમસ્યાની સાથે અકસ્માતોના કેસ પણ વધી રહ્યા છે। ત્યારે મનપા વહેલી તકે કામ શરૂ કરે તેવી લોકોએ માંગ કરી છે। બરોબર અહીંયા રોજ ટ્રાફિક થાય છે, રોજ નવા એક્સિડન્ટો થાય છે। કાલે એક સાયકલવાળાને એક 4 વ્હીલવાળાએ ઠોકી દીધી। અહીંયા બહુ શું છે, રોડ સાંકડો થઈ ગયો છે। આ ડિવાઈડર બહુ દિવસથી બનાવતા નથી, 2 મહિના જેવું થઈ ગયું છે આમાં, એવું છે। હવે રોજબરોજ જો રોજ આવી રીતે ટ્રાફિક થાય છે, આ મીન્સ કે રોજ નવા એક્સિડન્ટો થાય છે। પછી 2 મહિના પહેલાં બી અહીંયા એક્સિડન્ટ થઈ ગયો હતો, તો એક છોકરીની ડેથ થઈ ગઈ હતી, એવું છે। પણ તો બી છે ને હવે આ કામનું કોઈ સોલ્યુશન આવતું નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનમાં મણિનગર ખાતે હીરાબાઈ ટાવર પાસે જે ફૂટપાથની જે કામગીરી જે છે કરવામાં આવી રહી છે, ત્યારે જ હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ ધીમી ગતિએ જે પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેતુ છે કે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય, એટલે વહેલી તકે મોટા ભાગે જે જગ્યા ઉપર રોડ અને ડિવાઈડરના કામો ચાલી રહ્યા છે તેની કામ વહેલી તકે પૂર્ણ કરી દેવામાં આવે। પરંતુ હીરાબાઈ ટાવર પાસે છેલ્લા 1 મહિનાથી આ કામગીરી જે છે ધીમી ગતિએ ચાલી રહી છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ।